ચાલો લખો ચેપ્ટર નંબર 12 સોરી 13 સંભાવના પ્રોબેબિલિટી. હવે આ જે ચેપ્ટર છે સંભાવનાનું જે ચેપ્ટર છે એમાં તમારે શરૂઆતમાં ઘણા બધા નવા શબ્દો આવે છે, નવા બધા શબ્દો આવે છે. એનું તમારે એની ડેફિનેશન કયો તો ડેફિનેશન અથવા એનો અર્થ કયો તો અર્થ એ તમારે સમજવો જરૂરી છે. તો આપણે એક પછી એક શબ્દો લેતા જઈએ. નંબર 1 કરીને લખજો, મારી સાથે લખતા જજો બધા જ, કારણ કે અમુક વ્યાખ્યા છે હું બોલીને લખાવવાનો છું, બધી જ વસ્તુ હું લખીશ નહીં, એટલે તમે મારી સાથે લખતા જજો. હું ધીમે ધીમે બોલીશ. પહેલું છે યાદૃચ્છિક પ્રયોગો. રેન્ડમ એક્સપેરિમેન્ટ. રેન્ડમ એક્સપેરિમેન્ટ. ચાલો હવે આ યાદૃચ્છિક પ્રયોગ અથવા તો રેન્ડમ એક્સપેરિમેન્ટ કોને કહેવાય ઈ જરાક સમજી લઈએ. જો દાખલા તરીકે તમે એક સિક્કો ઉછાળો, એક કોઈન છે એ આપણે ટોસ કરીએ. તમે સિક્કો ઉછાળો એટલે તમને એટલી તો ખબર જ હોય કે સિક્કા ઉપર કાં તો કાંટો આવે ને કાં તો છાપ આવે, કાં તો હેડ આવે કાં ટેલ આવે. પણ જ્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ પૂરો ન થાય ઈ પહેલા તમે અગાઉથી ન કહી શકો કે આની અંદર કાટ આવશે કે છાપ આવશે, હેડ આવશે કે ટેલ આવશે. ઈ તમે પ્રયોગ પૂરો થાય ઈ પહેલા ન કહી શકો. તો આ સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ છે એને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય, રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય. તમે પેલો એક ક્યુબ જોયો છે, ઈ પાસો જે છે ઈ પાસો આપણે ઉછાળીએ તો તમને ખબર છે કે પાસા ઉપર 1 2 3 4 5 6 એમ લખેલું હોય. તમે પાસો ઉછાળો એટલે તમને ખબર જ હોય કે કાં તો 1 આવશે, કાં 2 આવશે, કાં 3 આવશે, કાં 4 આવશે, કાં 5, કાં 6. તો તમે અગાઉથી એવું ન કહી શકો કે આની અંદર કયો નંબર આવશે. તો ઈ જે ડાઇસ જે થ્રો કરવાનો જે એક્સપેરિમેન્ટ છે, પાસો ઉછાળવાનો જે પ્રયોગ છે એને રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય, યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. ટૂંકમાં એવા પ્રયોગ કે જેના શક્ય પરિણામો તમને અગાઉથી ખબર હોય, શક્ય પરિણામો ખબર હોય, પણ કયું પરિણામ આવશે ઈ પ્રયોગ પૂરો થાય ઈ પહેલા તમે ન કહી શકતા હો, એવા પ્રયોગને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. એટલે તમે એક વ્યાખ્યા લખતા જજો, હું બોલું એમ. જે પ્રયોગના શક્ય પરિણામો અગાઉથી જ્ઞાત હોવા છતાં, જ્ઞાત એટલે ખબર હોય, જ્ઞાત હોવા છતાં કયું પરિણામ આવે તે પ્રયોગ પૂરો થાય તે પહેલા ન કહી શકાય તેવા પ્રયોગને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. તેવા પ્રયોગને
यादृच्छिक प्रयोग कहवाय। इंग्लिश मीडियम वाला लखजो, आ एक्सपेरिमेंट in which we cannot predict the outcome before the experiment is over, is called random experiment. નીચે ઉદાહરણમાં એમ લખજો કે દાખલા તરીકે સિક્કો ઉછાળવાનો પ્રયોગ, experiment to throw a coin. બીજું ઉદાહરણ લખવું હોય તો પાસો ઉછાળવાનો પ્રયોગ, experiment to throw a dice. પછી તમે પત્તા રમો છો તો પત્તામાં આપણને ખબર હોય કે પત્તામાં આપણે માનો કે એક પત્તું ખેંચવાનું હોય, એક પત્તું આપણે પસંદ કરવાનું હોય, તો આપણને ખબર જ હોય કે 52 પત્તામાંથી જ એકાદું પત્તું આવે. કાળીનો એકો, દૂડી, તીડી, તમને પત્તા રમતા આવડતું હશે. પણ જ્યાં સુધી તમે એ પત્તું જોવો નહીં તો એ પહેલા તમે અગાઉથી ન કહી શકો કે કયું પત્તું આવશે. તો ઈ જે 52 પત્તાનો જે સેટ હોય એમાંથી તમે જે એક પત્તું પસંદ કરો, ઈ જે પ્રયોગ છે એને પણ યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. ઘણા બધા એવા પ્રયોગ છે કે જે બધા યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. દાખલા તરીકે એક ટોપલી હોય, એની અંદર અમુક દડા નાખી મૂકેલા હોય, લાલ દડો હોય, સફેદ દડો હોય, કાળો દડો હોય, પીળો દડો હોય. પછી 4 પ્રકારના અંદર દડા હોય, એમાંથી તમે એક દડો પસંદ કરો તો તમને ખબર જ હોય કે એ દડો છે એ કાં તો કાળો હશે, કાં લાલ હશે, કાં પીળો હશે. પણ જ્યાં સુધી તમે એ દડો જોવો નહીં એ પહેલા તમે અગાઉથી ન કહી શકો કે આ દડો કેવા રંગનો છે હશે. તો ઈ જે પ્રયોગ છે એને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય, રેન્ડમ એક્સપેરિમેન્ટ. અને આ ચેપ્ટરની અંદર જેટલા એક્સપેરિમેન્ટ આવશે એ બધા રેન્ડમ જ આવશે. એટલે કે એવા પ્રયોગોની આપણે વાત કરવાની છે કે જેના શક્ય પરિણામો આપણને ખબર હોય કે આમાં શું શું આવે એ આપણને ખબર હોય, પણ એક્ઝેક્ટ શું આવશે એ આપણને અગાઉથી ન ખબર પડે. તો એવા જે પ્રયોગો છે એને આપણે યાદૃચ્છિક પ્રયોગો અથવા તો રેન્ડમ એક્સપેરિમેન્ટ એવું આપણે કહીએ છીએ. તો મને એમ છે કે તમે આ શબ્દ, આ વર્ડ બરાબર સમજી ગયા છો. ચાલો એની પછી જો શરૂઆતના લેક્ચરમાં નવા નવા શબ્દો જ સમજવાના છે, એટલે બરાબર ધ્યાનથી બધું સમજતા જજો. નંબર 2, બીજો એક નવો શબ્દ છે નિદર્શાવકાશ. નિદર્શાવકાશ, સેમ્પલ સ્પેસ. નિદર્શાવકાશ અથવા તો સેમ્પલ સ્પેસ. તો પહેલા હું તમને એમાં વ્યાખ્યા લખાવું. યાદૃચ્છિક પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોના ગણને નિદર્શાવકાશ યુ કહેવાય. નિદર્શાવકાશ યુ કહેવાય. इंग्लिश मीडियम वाला लखजो, set of all the possible outcomes, set of all
the possible outcomes of a random experiment is called sample space capital U. Sample space capital U. હવે જો મિત્રો સંભાવનાનો કોઈ પણ સમ હોય એની શરૂઆત હંમેશા નિદર્શાવકાશથી થાય, સેમ્પલ સ્પેસથી થાય. એટલે નિદર્શાવકાશ શબ્દ છે ઈ તમને બરાબર સમજાવવો જરૂરી છે, કારણ કે દરેક સમ છે એની શરૂઆત ત્યાંથી જ થશે. જો હું તમને કેટલાક એક્ઝામ્પલ કહું છું, જરા બરાબર ધ્યાનથી સમજતા જજો. ધારો કે આપણે એક સિક્કો ઉછાળીએ છીએ, એક કોઈન છે એ આપણે થ્રો કરીએ, તો મને એમ કહો કે એમાં શું શું થઈ શકે? તો તમને ખબર છે કે એમાં કાં તો કાટ આવે કાં છાપ આવે. સિક્કો ઉભો રહી આપણે નથી લેવાનો, શોલે વાળો સિક્કો નથી આ. એટલે કાં સિક્કામાં છાપ આવશે ને કાં કાટ આવશે. છાપને આપણે એચ કહીએ, હેડ, અને કાટને આપણે ટેલ કહીએ, ટી. તો એનો નિદર્શાવકાશ લખવો હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ તમારે આમ લખાય કે એચ ટી. લ્યો, આ આપણે નિદર્શાવકાશ લખ્યો કહેવાય. સમતોલ સિક્કો ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ થયો. બેલેન્સ કોઈન, સમતોલ સિક્કો હોવો જોઈએ. સિક્કો છે આમ વાળેલો હોય તો ન ચાલે. એટલે આ સમતોલ સિક્કો ઉછાળવાના પ્રયોગનો આ નિદર્શાવકાશ થયો. તમે સિક્કો ઉછાળ, તમારે વિચારવાનું છે, આમાં મૌલિક થવાનું છે તમારે. તમે સિક્કો ઉછાળો એટલે શું શું થઈ શકે એ તમને ખબર હોવી જોઈએ. આમાં કોઈ ફોર્મ્યુલા કે એવું ન આવે. ચાલો હજી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમે એક પાસો ઉછાળો છો. પાસો તમે પાસા ઉપર કાં તો 1 આવે, 2, 3, 4, 5, 6. તો એનો નિદર્શાવકાશ છે u ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6. કોઈ વ્યક્તિને માનો કે ખબર ન હોય કે આ પાસો કેવો હોય, તો એને આ મેથ્સ નો સમ ન આવડે. એટલે એ તમને ખબર હોવી જરૂરી. દાખલા તરીકે આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમે 2 સિક્કા એક સાથે ઉછાળો છો. 2 કોઈન છે એ તમે એક સાથે થ્રો કરો તો નિદર્શાવકાશમાં શું આવે? તો તમે 2 સિક્કા જો એક સાથે ઉછાળો તો શું શું થઈ શકે એ તમને અંદાજ આવવો જોઈએ. તો 2 સિક્કા એક સાથે ઉછાળો ને એટલે આવું થાય કે કાં તો 2 સિક્કા ઉપર એચ આવે, કાં તો એક સિક્કા ઉપર એચ આવે, બીજા ઉપર ટી આવે, કાં તો પહેલા ઉપર ટી આવે, બીજા ઉપર એચ આવે, અને કાં તો 2 ઉપર ટી આવે. 4 ઘટકો આવશે. 4 એલિમેન્ટ્સ આર ધેર. હવે મને કોઈ એમ કે આ કેમ ખબર પડે, તો એ ન સમજાવી શકાય. એ તમારે 2 સિક્કા લઈને ઉછાળવા જ પડે. આનું એક નાનકડી મેથડ એવી ખરી કે તમે 2 સિક્કા એક સાથે ઉછાળો તો તમારે વિચારવાનું આમ કે એક સિક્કો ઉછાળો એટલે એચ ટી થાય, બીજો સિક્કો ઉછાળો એટલે એચ ટી થાય. તમે 2 સિક્કા એક સાથે ઉછાળો એટલે આનો કાર્ટેઝીય ગુણાકાર કરવાનો, ક્રોસ પ્રોડક્ટ, કાર્ટેઝીય પ્રોડક્ટ. આમ આવે ને એચ ટી ક્રોસ એચ ટી એટલે આમ થાય કે એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. એટલે આમાં 2 ઘટક છે, આમાં 2 ઘટક છે, એટલે આમાં 4 ઘટક આવે. 4 એલિમેન્ટ્સ આવે. ધારો કે તમને એવું કહેવામાં આવ્યું કે 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે, અને તમારે જો નિદર્શાવકાશ લખવો હોય તો તમારે આમ વિચારવાનું કે એક સિક્કો ઉછાળો એટલે એચ ટી ક્રોસ બીજો સિક્કો ઉછાળો એટલે એચ ટી ક્રોસ ત્રીજો સિક્કો ઉછાળો એટલે એચ ટી. તો 3 સિક્કા જો તમે એક સાથે ઉછાળશો એટલે તમને નિદર્શાવકાશની અંદર 2 into 2 into 2 એટલે 8 એલિમેન્ટ્સ આવશે, 8 ઘટકો આવશે. હવે તમને આ 8 ઘટકો લખતા આવડતા હોવા જોઈએ.
ડાયરેક્ટ નો આવડે તો પહેલા આ કર નખાય, આ ક્રોસ ગુણાકાર, અને પછી એની સાથે આનો ક્રોસ ગુણાકાર કરાય, તો તમને 8 ઘટકો લખતા આવડી જાય. એટલે જો તમારે આનું કેલ્ક્યુલેશન કરવું હોય તો આમ થાય કે HH પછી HT પછી TH પછી TT ક્રોસ HT. આજે આપણે આમ બહુ જથ્થામાં નહીં ભણીએ, થોડુંક ઓછું જ ભણાશે, પણ બરાબર સમજતા જજો. તો હવે ફાઇનલ આન્સર છે આમ આવશે. હવે તમે આનો આની સાથે ક્રોસ ગુણાકાર કરો એટલે આમ આવશે કે HHH પછી HHT પછી HTH પછી HTT પછી THH પછી THT પછી TTH અને પછી TTT. ડાયરેક્ટ આ લખતા આવડે તો વધારે સારું, પણ ન આવડે તો તમે આ રીતે ભાગ પાડી શકો. ચાલો હજી આપણે એક એક્ઝામ્પલ કરીએ. નંબર 4. ધારો કે આપણે એમ વિચારીએ કે આપણે એક સિક્કો અને એક પાસો એ બંને એક સાથે ઉછાળવા છે. એક સિક્કો અને એક પાસો બંને આપણે એક સાથે ઉછાળવા છે. તો સિક્કો ઉછાળો એટલે HT ક્રોસ પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6 અને બે વસ્તુ તમે એક સાથે ઉછાળો એટલે તમને રિઝલ્ટ આમ આવશે કે H1 H2 H3 H4 H5 H6 પછી T1 T2 T3 T4 T5 T6 લ્યો આમ થઈ ગયું. એટલે આમાં 12 એલિમેન્ટ્સ આવ્યા, 12 ઘટકો આવ્યા. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. નંબર 5. ધારો કે આપણે બે પાસા એક સાથે ઉછાળીએ છીએ, બે ડાઈસ એક સાથે આપણે થ્રો કરીએ, તો તમે એક પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6 આમ થાય. બીજો પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6 આમ થાય. આમાં 6 ઘટક છે, આમાં 6 ઘટક છે, એટલે હવે ફાઇનલી 36 ઘટકો આવશે, 36 મેમ્બર. અને એ જો તમારે લખવા હોય તો આમ લખાય કે 1 1 પછી 1 2 પછી 1 3 પછી 1 4 પછી 1 5 પછી 1 6 પછી 2 1 પછી 2 2 પછી 2 3 પછી 2 4 પછી 2 5 પછી 2 6 પછી 3 1 પછી 3 2 પછી આમ ચાલ્યા કરે, આમ ચાલ્યા કરે, આમ ચાલ્યા કરે, અને છેલ્લે આવે 6 6. ટોટલ 36 મેમ્બર આવે. હવે તમને નાનકડો એક પ્રશ્ન એમ થાય કે અહીંયા મેં 1 1 આમ લખ્યું, અહીંયા H1 આમ લખ્યું, તો એના માટે કોઈ રૂલ નથી. તમે આ H1 જે આમ લખ્યું છે એને તમે આમ લખો કે H1 તોય વાંધો નથી, પણ આમ H1 લખવાથી કોઈ ગેરસમજ નથી થતી, એટલે આમ લખવામાં વાંધો નહીં. આમાં તમે 1 1 છે એ આમ બાજુ બાજુમાં લખો 1 1 તો ગેરસમજ થાય, 11 વંચાય એવું થાય, એટલે આપણે અહીંયા 1 1 આમ લખ્યું છે. તો નિદર્શાવકાશ એટલે કોઈ પણ યાદૃચ્છિક પ્રયોગ હોય એના શક્ય એટલા બધા જ પરિણામોનો ગણ. તમારે આખો સેટ બનાવવાનો, જેટલા આઉટકમ્સ હોય એનો એક આખો સેટ બનાવવાનો. ચાલો હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક પેટી છે અને એની અંદર એક સફેદ દડો છે, સોરી એક લાલ દડો છે, એક સફેદ દડો છે
એક ગ્રીન છે, લીલો દડો છે, એક યલો છે, આવા 4 દડા છે અને આ 4 દડામાંથી તમારે 2 દડા પસંદ કરવાના છે. 4 દડામાંથી તમારે 2 દડા પસંદ કરવાના છે. હવે જો મિત્રો 4 માંથી 2 દડા પસંદ કરવાના હોય ને તો એમાં પણ પ્રકાર આવે કે તમે 2 દડા છે એ એક સાથે લ્યો છો કે વારાફરતી લ્યો છો. એ બે વસ્તુ અલગ છે. તમને દાખલાની અંદર આપશે કે તમારે 2 દડા એક સાથે લેવાના છે અથવા તો વારાફરતી લેવાના છે. હું તમને બે વસ્તુ સમજાવું છું. જો તમે 2 દડા એક સાથે લ્યો તો નિદર્શાવકાશમાં કયા કયા ઘટકો આવે? તો આ 4 દડા છે એમાંથી તમારે 2 દડા લેવાના છે. તો તમે આમ વિચારી શકો કે એ 2 દડા છે એ આર અને ડબલ્યુ આવે, અથવા તો એ આર અને જી આવે, કાં તો ઈ આર અને વાય આવે, કાં તો ઈ ડબલ્યુ અને જી આવે. જો ડબલ્યુ અને આર એમ નો લખાય, કારણ કે આર ડબલ્યુ અને ડબલ્યુ આર એ બે એકનું એક કહેવાય. 2 દડા તમે એક સાથે લેતા હો ત્યારે આર ડબલ્યુ બોલો કે ડબલ્યુ આર બોલો, એ બે વસ્તુ એકની એક કહેવાય. બરાબર છે? એટલે પછી ડબલ્યુ જી, પછી ડબલ્યુ વાય, પછી જી વાય લ્યો, આટલા ઘટકો આવશે. 6 ઘટકો આવે. જો તમને એમ કીધું હોય કે ભાઈ આ 4 દડામાંથી 2 દડા તમારે એક સાથે પસંદ કરવાના છે તો તમે કુલ શક્યતાઓ 6 થાય. હવે માનો કે તમને એમ કહેવામાં આવે કે 2 દડા તમારે વારાફરતી લેવાના છે. તો વારાફરતી લેવાના એમાંય પાછા 2 પ્રકાર આવે, પુરવણી સહિત અને પુરવણી રહિત. પુરવણી સહિત અને પુરવણી રહિત. પુરવણી સહિત નો મતલબ એમ થાય કે એક દડો લેવાનો, પાછો મૂકી દેવાનો અને પછી બીજો દડો લેવાનો. એ પુરવણી સહિત. પુરવણી રહિત એનો મતલબ એમ થાય કે એક દડો લેવાનો, એ બાજુ મૂકી દેવાનો અને બીજો દડો લેવાનો. એટલે 2 દડા તમે જ્યારે વારાફરતી લ્યો ત્યારે પુરવણી રહિત અને પુરવણી સહિત એવો શબ્દ આવશે. પહેલા હું તમને રહિત સમજાવું કે પુરવણી રહિત હોય તો કેવી રીતે વિચારાય. તો પુરવણી રહિત નો મતલબ એમ થાય કે એક દડો લેવાનો, બાજુ મૂકી દેવાનો અને બીજો દડો લેવાનો. તો તમારે આમ વિચારવાનું કે એ દડો છે એમાં આર ડબલ્યુ આવે, કાં તો આર જી આવે, કાં તો આર વાય આવે, પછી ડબલ્યુ આર ઈ આમાં લેવાય. કારણ કે આર ડબલ્યુ નો મતલબ એમ થાય કે પહેલો દડો આર અને બીજો ડબલ્યુ. આનો મતલબ એમ થયો પહેલો ડબલ્યુ અને બીજો આર, આ બે અલગ કહેવાય. એટલે ડબલ્યુ આર આવે, પછી ડબલ્યુ જી આવે, પછી ડબલ્યુ વાય આવે, પછી જી આર આવે, પછી જી ડબલ્યુ આવે, પછી જી વાય આવે, પછી વાય આર આવે, પછી વાય ડબલ્યુ આવે અને વાય જી આવે. લ્યો, આટલા ઘટકો વધી ગયા. આમાં 6 હતા, આમાં 12 થઈ ગયા. કારણ કે આ બધા તમે રિવર્સ કરો એ બધું આમાં ગણાય. આ આપણે વાત કરીએ છીએ પુરવણી રહિત. આ જે મેં લખાયું એ પુરવણી રહિત છે. પુરવણી સહિત હોય તો તમારે વધારાનું આર આર એમ આવે. કારણ કે એક દડો તમે લ્યો, પાછો મૂકો, ફરીવાર દડો લ્યો તો ઈનો ઈ દડો આવી શકે. એટલે આમાં વધારામાં આર આર, ડબલ્યુ ડબલ્યુ, જી જી, વાય વાય, પછી આ બધા તો ખરા જ. એટલે ટોટલ 12 ને 4 16 ઘટકો આવે. આ જે મેં લખાયું એ પુરવણી સહિતની વાત થઈ. તો મિત્રો 2 દડા લેવાના, એમાં 2 પ્રકાર મેં કીધા, પુરવણી રહિત અને પુરવણી સહિત. સમજવામાં કઈ તકલીફ થાય તો હું પાછો તમને આ રેકોર્ડિંગ મોકલીશ, 1-2 વાર સાંભળી લેજો બરાબર, ભૂલ ન પડે. જ્યારે પણ 2 દડા લેવાની વાત આવે ત્યારે ખાસ જોવાનું કે 2 દડા એક સાથે લેવાના છે કે વારાફરતી લેવાના છે.
अच्छा, वाराफरती लेवाना छे तो पुरवणी सहित लेवाना छे के पुरवणी रहित लेवाना छे? ખ્યાલ આવ્યો? તો આપણે શબ્દો સમજતા હતા નિદર્શાવકાશ, તો મને એમ છે કે તમે નિદર્શાવકાશ સમજી ગયા હશો.